તારીખ 14 એપ્રિલ 2026 રોજ વિશ્વ ભૂતિ વિશ્વ રત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તાપી જિલ્લાના સોનગઢ નગર સ્થિત બુદ્ધ વિહાર ખાતે પ્રીતિ પૂજન સાથે વૈચારિક કાર્યક્રમનું આયોજન બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતાવાદી મહામાનવ સન્માન સમિતિના કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવ્યું હતું, જેમાં આનંદ પાટીલ સાહેબ, પ્રમોદભાઈ પવાર, અશોકભાઈ ગોહિલ દ્વારા પ્રસંગ અનુરૂપ વિચાર રજૂ કર્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાબેન સુનિલ સામુદ્રે દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 થી 10 નગરમાં શોભાયાત્રાનું આયોજન કર્યું, જેમાં સંવિધાનમાં માનવાવાળા બહુસંખ્યક બહુજન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શોભાયાત્રા ખૂબ ભાતૃભાવ તથા હર્ષોલ્લાસ અને ડીજે સાથે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સૂત્રોચ્ચાર સાથે ખૂબ આનંદનો માહોલ સમગ્ર સોનગઢ નગરમાં સર્જાયો તેમજ નગરના સામાજિક કાર્યકર્તાઓના માધ્યમથી ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને પોલીસ પ્રશાસનનો ખૂબ સાથ સહકાર રહ્યો તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિના ભાગરૂપે કેક ડીવાયએસપી પરમાર સાહેબના હસ્તે કાપવામાં આવી તથા કાર્યક્રમની પૂર્ણાહુતિ સુનિલ સામુદ્રેના માધ્યમથી કરી વિજય વાઘ તથા ગોપાલ સામુદ્રે તથા વિનોદભાઈ કેદાર, કૌશિકભાઈ કેદાર, અનિલભાઈ સામુદ્રે તથા પ્રમોદભાઈ પવાર, શૈલેષભાઈ પવાર, માર્તંડ સોનવણે તથા તમામ શોભાયાત્રીઓ તથા નગરજનો તથા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો અને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાનના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી। નામ સુનિલ સામુદ્રે। આજે તારીખ 14 એપ્રિલ 2026 રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જે કંઈ બી બુદ્ધિસ્ટ સમાજ છે તેમજ બહુજન સમાજ છે, આજે 14 એપ્રિલનો જે કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો જે છે 135મી જન્મજયંતિનો, એમાં તમામ સમાજના લોકોએ ઉપસ્થિતિ આપી હતી। તમામ સમાજના લોકોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને આજનો જે દિવસ જે છે આ ફક્ત કોઈ વ્યક્તિ વિશેષની જન્મજયંતિ નથી, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની જયંતિ આજે ઉજવવામાં આવેલી છે અને એમના વિચારોના જે પ્રચાર પ્રસારનું જે આયોજન હતું સવારે 10 કલાકે જે વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર જે છે સોનગઢમાં સ્થિત, ત્યાં એક વૈચારિક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ગામના અને નગરના ખૂબ જ સારા મહાનુભાવો કોઈ સારી રીતના એમના પ્રસંગના અનુરૂપ વિચારો રજૂ કર્યા હતા અને સાથે એક મેસેજની સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ નારાની સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને કાર્યક્રમનું આયોજન બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિના જે આયોજકો છે આયોજકોના માધ્યમથી કરવામાં આવ્યું હતું। સાથે સાથે નગરના જેટલા બી બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકો છે કે તમામ જે બહુજન સમાજના લોકો છે તેઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ સારી રીતના યોગદાન આપ્યું હતું। એટલે તમામ આયોજકોના વતી તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતના સંગઠિત રહીને ભવિષ્યમાં આવી જ રીતના બાબા સાહેબના વિચારોનો પ્રચાર અને પ્રસાર કરીને આ જન સુધી એમના જે સમતાવાદી, માનવતાવાદી અને સ્વતંત્રતાવાદી અને ન્યાયવાદી જે વિચારો છે એ સામાન્ય જનતા સુધી પહોંચે એવો પ્રયાસ જો અમે બધા કાર્યકર્તાઓ કરશું તો એ જ એમની સાચી જન્મજયંતિ ઉજવેલી ગણાશે, એ જ એમની સાચા વિચાર